જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ભોળાનાથ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને જો આપણે આવી ગયા છીએ રસોડામાં, અને અત્યારે વાગ્યા છે સાંજના 5. અને આજે પહેલી વાર એવું બન્યું છે કે સાંજે 5 વાગે મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો હોય, બરાબર. અને આજે છે નાગપાંચમ, તો બધાને નાગપાંચમની હાર્દિક શુભકામના. અને જો આજે હું બનાવી રહી છું વાનવા, ચણાના લોટના વાનવા આવે આપણે એ બનાવી છે. અને પહેલી વાર જ બનાવી રહીશું, કેવા બને કેમ કે મારા મમ્મીને બનાવે છે, આપણે ક્યારેય બનાવ્યા નથી, મેં પહેલી વાર બનાવ્યા છે. તો ચણાનો લોટ છે, એમાં તીખા અજમા મોણ નાખી અને લોટ આપણે ગાંઠિયાનો બાંધીએ એવો બાંધીને મેં રાખી દીધો છે. અને આપણે હજી બનાવવાના છે, કેમ કે છઠ કાલે રાંધણ છઠ છે. એટલે છઠનો અમારે એવું છે, માતાજીનું ઓલું છે ને, એટલે હવે તાવો નથી મંડાતો, એટલા માટે છઠને દી વસ્તુ તળતા નથી અમે. એટલે આજે પાંચમ છે ને, તો આજે છોકરાઓને ખાવા હતા, કાલે શક્કરપારા કર્યા હતા, એ વિડીયો છે આગળ મૂકી દઈશ એમાં. અને આજે આપણે વાનવા બનાવવાના છે. ચાલો ફટાફટ આપણે આગળ પહેલાં બધાને વણવા પડશે. એમાં પ્રોસેસ બહુ ઓલી હોય, કેમ કે પહેલાં બધાને વણવા પડે ને પછી પાછા બધા દળવાના એવું છે. થેપલા જેવું કામ કરશે. બીજો થેપલા તો થોડુંક જાડા હોય, હવે એકદમ પતલા પતલા વણવા પડે. તો અને મારે આવી ગયું છે પાણી નળ, તો બધું હારો હાર થયું છે કામ. તો હાલો પહેલાં હું પાણી ભરી લઉં અને પછી આપણે વણશું, બરાબર. અને કેવા બને એ કહેજો તમે. આપણે જો વાનવા બનાવવાનું શરૂ કરી દીધો છે, તો એટલા વણાઈ ગયા છે વાનવા. અને જે આપણે લુવો લઈ લીધો છે, લોટ બાંધીને થોડીક વાર રાખી દીધો હતો. તેલ લગાડી, થોડુંક મેલાણમાં તેલ લગાડી મસ્ત. આ તો જો આપણે મેદાના લોટથી પૂરી કરીને એની કરતાં ઘેલું છે વણવું. એ ચણાનો લોટ છે ને ફટાફટ વણાય. આપણે પાટલી પાટલી વણતું જવાનું, આમ ફેરવતું જવાનું, પછી આપણે ઉસીન કરવાની. આમાં મેં અજમા નાખ્યા છે, હિંગ, થોડાક તીખાની ભૂકી, એટલે તળાતા તો મસ્ત લાગશે. આપણે મેંદો ખાઈને એની કરતાં ચણાના લોટની વસ્તુ સારી. તો મસ્ત જોવા પતલો પતલો હામી પાટલી દેખાવા મળી એવો વણાઈ ગયો. હવે આવી રીતના છે ને, થોડુંક આવી રીતના કરી નાખવાનું. જો હાસો થઈ ગયો, હવે આ રાખી દઈએ. તો હવે આપણે બધા આવી રીતના વણી નાખશું. અને જો એને લોટ ઢાંકીને મૂકી દીધો, જેમ ઘણાય બનશે એટલા લોટમાં એટલા બની જાય. તો આપણે હવે મેળાથી તળવાનું. કુનાલભાઈ જોઈએ જો કેળા ખાઈને દાંત કઢવે છે. મિશ્રણ આવી ગયો એટલે આપણે તળાઈ ગયા છે બધા. અને આ જો આપણે તળવાનું શરૂ છે. મસ્ત આપણે એટલો લોટ હતો ને, એમાંથી 23, 27 એમ કેટલા નંગ થયા. તો આપણે બધા વાનવા જો મસ્ત બધા તળાઈ ગયા છે. કેટલા થઈ ગયા જો જા બધા, એક ડબ્બો ભરાઈ જશે એમાં. તો આપણે તો બધા વાનવા થઈ ગયા છે. અને આપણે હવે ભગવાનને પહેલાં ધરશું, પછી ખાશું, છોકરાઓને પછી આપીશ. તો હું 2 વાનવા લઈ લઉં આપણે. અને પહેલાં ભગવાનને આપણે ડીશમાં ધરી આવી, પછી ટેસ્ટ કરશું. નાનો તમારે વાનવા ખાવા આવી જાઓ. અને આપણે જે બ્લોગ છે અહીંયા જ પૂરો કરશું, નાનો બ્લોગ બનાવશું. તો કેવા લાગ્યા આપણે આજની વાનવાની રેસીપી, તે મસ્ત લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું નવા બ્લોગમાં. આવજો.